નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પારુલ બાજુના સવિતાબાના ઘરનું બારણું જોરથી ખખડાવતી હતી। સવિતાબેને તેના દીકરા રમેશને કહ્યું, રમુ, જાતો પારુલ આવી લાગે છે, બારણું ખોલ। રમેશ બોલ્યો, આ દોડડાઈ અત્યારના શું કરવા આવી હશે? મમ્મી સાથે વાતોમાં મારું જમવાનું રહી જશે। બોલતા બોલતા બારણું ખોલ્યું। પારુલ સાંભળી ગઈ। તે બોલી, તારું જમવાનું નહીં મોડું કરવું સાહેબ। એમ બોલતી પગમાં ઝાંઝરનો રૂમઝૂમ જણકાર કરી રમેશ સામે મોં મસ્કરોડી સવિતાબેનને બંગડી બતાવવા ગઈ। લાવો માસી, શાક સુધારી આપું, નહીં તો રમેશ મને ગાળો આપશે। સવિતાબેન હસી પડ્યા। લે, સંભાળજે, સપ્પુ વાગે નહીં। પનોલીની એક ફેક્ટરીના ક્વાર્ટર્સમાં સવિતાબા અને કાંતિભાઈ રહેતા હતા। ગીજુબા અને મનુભાઈ બાજુમાં રહેતા હતા। પારુલ તેની દીકરી હતી। રમેશ 15 વર્ષનો હતો અને પારુલ 10 વર્ષની હતી। સવિતાબા અને કાંતિભાઈને દીકરી નહીં, તેથી પારુલ તરફ વિશેષ હેત રહેતું। તેના માટે બહાર જાય એટલે બંગડી, સાંદલો કે હીરપિન કે એવું લેતા આવે। રમેશ માટે કાંઈ લાવવાનું હોય નહીં, એટલે તે મનોમન પારુલ પર અકળાતો, પરંતુ બંનેને એકબીજા સાથે રમવું ગમતું। કાંતિભાઈ અને મનુભાઈ એક મેડિકલ ફેક્ટરીમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા। બંનેની શિફ્ટિંગની નોકરી હતી। બંને કુટુંબ વચ્ચે સારો મનમેળ હતો। પારુલ રૂપકડી અને મીઠડી, પરાણે વહાલી લાગે એવી દીકરી હતી। તેને નાનપણથી સજવા સવરવાનો બહુ શોખ હતો। રમેશ અને પારુલ ફેક્ટરીની શાળામાં અભ્યાસ કરતા હતા। રમતા, લડતા, ઝઘડતા બંને યુવાન થઈ ગયા। હવે બંને વચ્ચે ઝઘડાના સ્થાને સંકોચ અને આંખો વતી વાતો થતી। રમેશ અભ્યાસમાં તેજસ્વી હતો, તેથી ફેક્ટરીના માલિક ધનસુખભાઈએ પોતાના તરફથી સ્કોલરશીપ આપીને કેમિકલ એન્જિનિયર ભણાવી તેની કંપનીમાં જોઈન કરી દીધો। પારુલ પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ। એક દિવસ સવિતાબા અને કાંતિભાઈએ ગીજુબા અને મનુભાઈ પાસે જઈ રમેશ માટે પારુલના હાથની માંગણી કરી। ગીજુબા અને મનુભાઈ હર્ષોલ્લાસ થઈ ગયા। બંને યુવાન અહીંયા રોમાંચિત થઈ ભવિષ્યના સપનાઓ જોવા લાગ્યા। ભરૂચ જઈને ખરીદી કરવા બંને કુટુંબ સાથે જ જતા। રમેશ અને પારુલ વડીલોને બહાના બતાવી નર્મદા કિનારે હોડીની સહેલગાહે નીકળી પડતા, તો કોઈ વાર કામનું બહાનું બતાવી સટકીને ઘરે આવી જતા। 4 મહિનામાં લગ્ન લેવાયા। રમેશની કાર્યશૈલી અને મનુભાઈ અને કાંતિભાઈની વફાદારીથી ધનસુખભાઈ તેમના પર બહુ જ ખુશ હતા। લગ્નમાં પણ તેમને ઘણી ખરી મદદ કરી હતી। બંને વરઘોડિયા પ્રેમાલાપ કરતા, આનંદ કરતા દિવસો પસાર કરતા હતા। ચારેય વડીલો તેમનો હસતો કિલોલ કરતો સંસાર જોઈ સંતોષની અનુભૂતિ કરતા હતા। ત્યાં કાળનું ચક્ર એવું ફર્યું કે હસતો કિલોલ કરતા પરિવાર પર કુદરતનો ક્રૂર પંજો ફરી વળ્યો। લગ્નને 8 મહિના થયા હશે। રમેશ સવારે ફેક્ટરી પર જવા તૈયાર થયો। ત્યાં તેને કંઈક યાદ આવ્યું। રમેશે બૂમ પાડી, પારુલને બોલાવી અને કહ્યું, કાલે મને સાહેબ મળ્યા હતા। હમણાં નવી સ્કૂલ શરૂ કરી છે, તો પારુલને સર્વિસની ઈચ્છા હોય તો જણાવજે, તને રાખી લેશે। પારુલે કહ્યું, ના હો, મારે તો ઘર ભલું ને હું ભલી, મારે કોઈ નોકરો નથી કરવો। તું કમાય એમાં બધું આવી ગયું। સારું, જેવી તારી ઈચ્છા, કહી રમેશ ઘરેથી નીકળી ગયો। જેવો એ ફેક્ટરી પર પહોંચ્યો ત્યાં માણસોનું ટોળું જોયું। ઉપર બોઇલરનું ઢાંકણું ખુલ્લું થઈ ગયું હતું અને તેમાંથી આગના ભડકા નીકળતા હતા। તે સીડી પરથી ઉપર જવા લાગ્યો
એટલે બધાએ રોક્યો. ધનસુખભાઈ પણ આવી ગયા હતા. અગ્રીશમાં ફોન કરી દીધો હતો, પણ ત્યાં સુધીમાં આગ પ્રસરાઈ જાય તેવી શંકા હતી. રમેશ રાહ જોવા નહોતો માંગતો. તે ઝડપથી બોઇલર પાસે ગયો અને ઢાંકણું બંધ કર્યું. એટલી વારમાં આગ તેના શરીર પર ફેલાઈ ગઈ અને તે ત્યાં જ આગથી ભડથું થઈ ગયો. બધા અવાસક થઈ જોઈ રહ્યા. મનુભાઈ અને કાંતિભાઈ પણ ત્યાં જ હાજર હતા. તેમની નજર સામે રમેશને આગમાં ભડથું જોઈ બેહોશ થઈ ગયા. રમેશે પોતાની જાત પર ખેલીને લોકોનો જીવ બચાવ્યો. જ્યારે પારુલ, ગીજુબા અને સવિતાબાને ખબર પડી, તેમને ત્રણેયને સંભાળવા અઘરા થઈ ગયા હતા. રમેશની અર્થીમાં આખું ગામ ભેગું થયું હતું. ધનસુખભાઈ પણ ભાંગી પડ્યા હતા. તેમણે વળતર પણ ઘણું આપ્યું હતું. ઘરમાં 5 માણસો હતા, પણ ઘરમાં એકદમ શાંતિ પ્રવર્તી હતી. ઘરમાં કોઈ સાથે વાત કરતું નહોતું. હવે કાંતિભાઈ અને મનુભાઈ નિવૃત્ત થઈ ગયા હતા. એક દિવસ ધનસુખભાઈ તેમને મળવા ઘરે ગયા. ચારેયને સમજાવ્યું, તમે આ ફૂલ જેવી બાળકીનો વિચાર કરો. તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. રમેશ મને પણ વહાલો હતો, પરંતુ હવે આપણે રૂપલના ભવિષ્યનો વિચાર કરવાનો મેં રમેશને વાત કરી હતી. રૂપલ સ્કૂલમાં જશે, 2 માણસોને મળશે તો તેનું મન આનંદમાં રહેશે. આમ ધનસુખભાઈએ રૂપલને પણ મનાવી લીધી. સ્કૂલમાં પ્રાઇમરીમાં સર્વિસ મળી ગઈ. કાંતિભાઈ અને મનુભાઈએ ગીજુબા અને સવિતાબાને રૂપલના બીજા લગ્ન માટે વાત કરવા તૈયાર થઈ ગયા, પણ રૂપલ તૈયાર ન થઈ. 4 જણા રજાઓમાં રૂપલને ફરવા લઈ જતા. તેઓ પણ આનંદમાં રહેવાનો પ્રયત્ન કરતા. રૂપલને ગાડી શીખવા માટે તૈયાર કરી. નાની ગાડી લઈ ફરવા જતા. કોમ્પ્યુટરના ક્લાસમાં મોકલી. રૂપલ નાનપણથી બધું શીખવા માટે જિજ્ઞાસુ તો હતી જ. જલ્દી બધું શીખી ગઈ. 5 વર્ષ પસાર થયા. ફેક્ટરીમાં એક સુધીર નામનો યુવક મેનેજર તરીકે નિયુક્ત થયો. તે ફેક્ટરીની ક્લોરીમાં જ રહેતો હતો. તે સવારે વોક કરવા નીકળે ત્યારે રૂપલને સ્કૂલમાં જતા જોઈએ તેને રમેશના બલિદાનની વાત સાંભળી હતી. સુધીર ભરૂચથી જોબ માટે પાનોલી આવ્યો હતો. તેની પત્ની મીરા કેન્સરના રોગમાં 1.5 વર્ષ હેરાન થઈ અવસાન પામી હતી. તેને 2 બાળકો હતા, એક દીકરો મનન અને દીકરી પ્રિયા. બંને 8 અને 10 વર્ષના હતા. ભરૂચમાં સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી સુધીર તેના મમ્મી પાસે રાખીને આવ્યો હતો. શનિ રવિમાં ભરૂચ જતો. તેનો જીવ છોકરાઓમાં રહેતો, પણ એ સિવાય છૂટકો નહોતો. તેના મમ્મી રાધાબેનની ઉંમર થઈ હતી, તેથી વધારે દોડાદોડી નહોતા કરી શકતા. તે સુધીરને બીજા લગ્ન માટે વારંવાર કહ્યા કરતા, પણ સુધીરનું મન માનતું નહોતું. એક વખત સુધીર વેકેશનમાં બાળકોને ત્યાં લઈ આવ્યો. રમતા રમતા તેઓ રૂપલના ઘર પાસે પહોંચ્યા. તેમને જોઈ સવિતાબાએ બંનેને બોલાવ્યા. સવિતાબા જાણતા હતા કે બંને બાળકોમાં વગરના છે. તેથી તેમને ગરમ સુખડી અને પૌવાનો નાસ્તો કરાવ્યો. ગીજુબાએ પણ સરસ વાર્તા કહી. સુધીર લંચ ટાઈમે ઘરે આવ્યો અને બાળકોને જોતા ટેન્શનમાં આવી આજુબાજુ તપાસ કરવા ગયો. ત્યાં કોઈએ કહ્યું, બંને બાળકો સવિતાબાને ત્યાં છે. એટલે તે ત્યાં ગયો તો બંને બાળકો આનંદથી જમતા હતા. સુધીરે દિલગીરી બતાવી. સવિતાબાએ કહ્યું, ઉલટાનું અમારું ઘર બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. અમને બહુ ગમ્યું. આટલી વારમાં રૂપલ માર્કેટથી શાક લઈને આવી. અજાણ્યા લોકોને જોઈ
થોડી સંકોચ પામી. ગીજુબાએ સુધીરનો પરિચય આપ્યો. રૂપલે પણ વહાલથી બાળકોને નાસ્તો ભરી દીધો. રૂપલ પણ બાળકો સાથે મજા કરતી હતી. તેને આનંદમાં જોઈ ચારેય વડીલો ખુશ થતા. પણ પછી તો રોજનું રૂટીન થઈ ગયું. સુધીર જેવો ફેક્ટરી પર જાય એટલે બંને બાળકો કાંતિભાઈને ત્યાં પહોંચી જાય. ત્યાં જમી લે. રૂપલ સુધીર માટે ટિફિન પણ સાથે મોકલે. સુધીર સંકોચ સાથે ના કહેતો, પણ ગીજુબા કે સવિતાબા માનતા નહીં. વેકેશન પૂરું થયું એટલે સુધીર બાળકોને ભરૂચ મૂકવા નીકળ્યો. સવિતાબા અને ગીજુબા તેમના ગયા પછી ગુમસુમ થઈ ગયા. બાળકોને પણ જવાની ઈચ્છા નહોતી. તેમના ગયા પછી રૂપલ પણ સૂનમૂન થઈ ગઈ હતી. એક દિવસ ચારેય વડીલોએ સંતલત કરી સુધીર પાસે આવ્યા. તેમણે નમ્રતાપૂર્વક દિલની વાત કરી. જો તમને ખરાબ ન લાગે તો અમે એક વાત કરવા માંગીએ છીએ. તમારા બાળકો સાથે રૂપલ બહુ જ હળીમળી ગઈ છે. તમે તેનો હાથ સ્વીકારો તો અમે નિરાંત અનુભવીએ. અમારા ગયા પછી રૂપલનું કોણ, એ ચિંતા રાત દિવસ રહ્યા કરે છે. સુધીરે કહ્યું, મમ્મી, મારી મમ્મી પણ ઉંમર લાયક છે. હવે બાળકોને સંભાળી શકતી નથી. તે પણ મને બીજા લગ્ન માટે બહુ જ આગ્રહ કરે છે. પણ બાળકો નવી માને સ્વીકારશે કે નહીં, નવી માં બાળકોને સાચવશે કે નહીં, એ ચિંતા મને કોરી ખાય છે. મેં જોયું કે રૂપલ બહુ જ પ્રેમથી બાળકને સાચવે છે. મારા તરફથી તૈયારી છે. તમે રૂપલ સાથે વાત કરી લેજો. તે તૈયાર થાય પછી મારી મમ્મીને બોલાવીશ. રૂપલને પણ બધાએ ખૂબ જ સમજાવી, પરંતુ તે રમેશની જગા એ કોઈની સ્વીકારવા તૈયાર નહોતી. છેવટે બાળકો ખાતર સુધીર સાથે લગ્ન કરવા સમજાવી ત્યારે તૈયાર થઈ. રૂપલે કહ્યું, મારે સુધીર સાથે વાત કરવી છે. તે અને સુધીર એક સાંજે મળ્યા. રૂપલે કહ્યું, હું તમારી બાળકો માટેની લાગણી સમજુ છું. હું પણ બાળકો માટે જ લગ્ન કરવા તૈયાર થઈશું. તમે ખાતરી રાખજો કે હું બંને બાળકોને ભરપૂર પ્યાર આપીશ, પરંતુ પત્ની તરીકે તમારી સગવડતા સાચવીશ. પરંતુ એથી વધારે મારી પાસે અપેક્ષા નહીં રાખતા. સુધીર તેની વાત સમજી ગયો. તેણે પણ કહ્યું, હા, પણ મારી પત્નીને ભૂલી શકું એમ નથી. પરંતુ તમને સંતાન નથી તો કોઈ દિવસ માતૃત્વની જાગી ઉઠે તો? રૂપલે કહ્યું, હવેથી મનન અને પ્રિયા આપણા બાળકો છે. સુધીરે કહ્યું, આજથી આપણે દોસ્ત. કહી સુધીરે શેક હેન્ડ કરવા હાથ લંબાવ્યો. રૂપલે તરત તેનો હાથ સુધીર તરફ લંબાવ્યો. સુધીરના મમ્મી અને બાળકો તરફ પાનોલી આવી ગયા. સુધીર અને રૂપલના ઘડિયા લગ્ન લેવાયા. ધનસુખભાઈએ પણ ખુશી ખુશી આશીર્વાદ આપ્યા. લગ્ન પછી તરત રૂપલ સુધીરને ફેક્ટરીના બોઇલર પાસે લઈ ગઈ. ત્યાં બંને વરઘોડિયા પગે લાગ્યા. જાણે આકાશમાંથી ફૂલ વર્ષા થઈ હોય તેવું લાગ્યું. ચારેય વડીલોએ હરખથી પોતાના આંસુ લૂછ્યા. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.